માત્ર 2 જ મિનિટમાં તમે વરિયાળીનું શરબત બનાવો. વરિયાળીનું શરબત એની તાસીર ઠંડી હોવાના કારણે પેટ માટે ઉત્તમ છે. તમને જે પિત્તની શિકાયત હશે, એસિડિટી થતી હશે, અફારા જેવું લાગે છે, પેટ ફૂલવાની પ્રોબ્લેમ, ભૂખ નથી લાગતી, એ બધી શિકાયત પણ દૂર થશે યદી તમે આ શરબતને બનાવીને પી લેશો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. આની માટે જે વસ્તુ જોઈએ છે, નંબર 1, 250 ગ્રામ તમે વરિયાળી લઈ લેજો. વરિયાળીને તમે મિક્સીમાં પીસી એનો પાવડર કરી લેજો. હવે બીજી વસ્તુ, 250 ગ્રામ તમને ખડી સાકર યા મિશ્રી લઈ લેવી છે, એને પણ તમે પીસીને એનો પાવડર કરી લેજો. ત્રીજી વસ્તુ, આની અંદર 250 ગ્રામની અંદર તમને 1 ચમચી એલચીનો પાવડર લઈ લેવો છે. હવે આ ત્રણેય વસ્તુને સરસથી મળાવી એરટાઈટ ડબ્બામાં રાખી દેજો. હવે શરબત કેમ તૈયાર કરવો છે એની માટે 1 ગ્લાસ તમે એકદમ ઠંડુ પાણી લઈ લેજો અને આ પાવડરમાંથી 1 ચમચી, મોટી ચમચી જેટલું પાવડર લઈ સરસથી મળાવી 2 ચપટી, માત્ર 2 ચપટી કાળું મીઠું અને 2 ચમચી લીંબુનો રસ એમાં નાખી સરસથી મળાવી અને આ શરબત પી લેજો. તમારા શરીરમાં શીતળતા એટલી લાગશે અને જે ઉનાળામાં તમને પેટની પ્રોબ્લેમ છે, લૂ લાગી જાય છે, અપચો થાય છે, એ બધી શિકાયત પણ દૂર થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ આ શરબત હોય છે.